खबर अहमदाबाद से आ रही है, जहां फतेहवाड़ी नहर के पास रील बना रहे युवक कार समेत नहर में गिरे। फतेहवाड़ी नहर के पास 3 युवक स्कॉर्पियो गाड़ी किराए पर लेकर रील करने आए थे। कार में नहर में गिर जाने के बाद स्थानीय लोगों ने अग्निशमन विभाग को सूचित किया और बचाव कार्य शुरू किया। अग्निशमन कर्मियों ने नहर में फांसी कार को बाहर निकाला। 3 दमकल टीमों ने कार के साथ आए 3 युवकों की तलाश के लिए बचाव अभियान शुरू किया था। पूरी रात के बाद 3 में से 2 युवकों का शव बरामद किया गया है और तीसरे युवक की तलाश जारी है। કોણ પડ્યા હતા, ઘરેથી કઈ રીતે નીકળ્યા અને શું ઘટના બની? એની કઈ ખબર છે નહીં કોઈને. એ ટ્યુશનમાં ગયા હતા. બસ. શું નામ છે તમારું? યસ. મારા ભત્રીજાનો છોકરો છે. ઘેરથી ટ્યુશનમાં નીકળ્યો તો, હવે ટ્યુશનમાંથી વળતા ઘેર જ નથી પહોંચ્યો. એટલે ગાડી કોની લઈને નીકળ્યા? એ નથી ખબર, કોઈ ખબર છે નહીં. ગાડી ત્યાં પડી છે. હા, 3 છોકરા છે. શું નામ છે એ લોકોનું? એના નામ નથી ખબર. નામ નથી ખબર. એના ભાઈબંધો હશે. કેટલા ધોરણમાં ભણે છે? 11માં ભણે છે. ટ્યુશન માટે નીકળ્યો? હા, ટ્યુશનમાં જઈને બી આવી ગયો અને પકોડી ખાવા ઉભો રહ્યો અને ફોન કર્યો એની મમ્મીને કે મારે પકોડી ખાવી છે મમ્મી, હું પકોડી ખાઈને આવું છું. બસ. અને પછી નથી આવ્યો. ના, એને 3 છોકરાની જોડે ભણે છે. હવે એની નામની નથી ખબર અમને. કેટલા વાગ્યાનો? એ ટાઈમ એનો તો ટ્યુશનનો ટાઈમ કેટલા વાગ્યાનો અમને કશું, કારણ કે અમે બધા અલગ અલગ રહી છીએ એટલે અમને ટાઈમ નથી ખબર. બધા અલગ અલગ રહીએ ને ભાઈ, એટલે અમને 7 વાગે ખબર પડી. 7 વાગે ખબર પડી. કામગીરી શોધખોળ ચાલુ છે. 8 થી 10 જણાની ટીમ છે અત્યારે અને શોધખોળની કામગીરી ચાલુ છે. કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો સાહેબ તમે? કન્ટિન્યુ ચાલુ જ રહેશે. સવારે નવો બીજો સ્ટાફ આવશે, એ લોકો પણ સવારે સ્ટાફ વધશે, વધારે ટીમ આવશે. અત્યારે એ ટીમ કામગીરી કરી રહી છે. અને તમને જે કોલ મળ્યો હતો એની પછી અત્યારે કેટલા કલાક થઈ ગયા? હજુ સુધી તમારી આ શોધખોળ ચાલુ છે, પણ હજુ સુધી કોઈ લગભગ 6 વાગ્યાનો કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ પતો નથી હજુ સુધી. સાંજના 6 વાગ્યાની આસપાસનો કોલ છે લગભગ, અને અત્યારે રાતના લગભગ 12 સાડા 12 થયા છે. હજી શોધખોળ ચાલુ છે. હજી સુધી કોઈ વ્યક્તિની ભાળ મળી નથી. નદી કેનાલમાં પાણી પણ ચાલુ છે. પાણી ચાલુ છે કે બંધ કરાવી છે? પાણી ઉપરથી બંધ કરાયેલું છે, પણ પાણીનું વહેણ હજી ચાલુ જ છે. એટલે પાણીની પ્રમાણ ઘટેલું છે, પણ પાણી વહેતું છે અત્યારે. શું લાગે છે આ બાળકો કેનાલમાં જે સ્કોર્પિયોની સાથે પડી ગયા હતા તો કેનાલમાં જ હશે કે કદાચ? ના, એટલે કેનાલની અંદર જ કદાચ હોઈ શકે છે, પણ આગળ તણાઈ ગયા હોય એવું બની શકે. એટલે શોધખોળ ચાલુ છે. કઈ છેલ્લું લોકેશન એમનું કઈ પોલીસ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યું હતું તો ક્યાં સુધીનું બતાવ્યું હતું? એ બાબતની કોઈ માહિતી નથી. હાલ હું અત્યારે 12 વાગે જ આવ્યો છું.